નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી। રંજનબેન ભટ્ટે ચૂંટણીનું રણ છોડી વિરોધીઓ પર વાર કર્યા। મને એમ થયું કે છેલ્લા 10-12 દિવસથી જે રીતે અમારી વડોદરામાં મારું ભારતીય જનતા પાર્ટી કે જે રીતે બદનામી થઈ રહી છે એના કરતાં બહેતર છે કે મારે ઉમેદવારી મારી પાછી ખેંચી લેવી જોઈએ અને મેં મારી ઉમેદવારી પાછી ખેંચી છે। કંઈક આ રીતે સવારમાં વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણીનું રણ છોડવાનો ધડાકો કર્યો। વડોદરામાં 2 ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટની જ્યારથી ફરી ટિકિટ મળી ત્યારથી વિરોધનું ચરુ ઉકળી રહ્યો છે। જૂથવાદ ચરમસીમા પર હતો, પોસ્ટર વોર ચાલી રહ્યું હતું ત્યારે હોળી પહેલા જ રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી લડવાની ના પાડી દીધા હાહાકાર મચી ગયો। વડોદરાના રાજકારણ જાણે વાતાવરણની ગરમીની સાથે સાથે રાજકારણમાં પણ હીટવેવ આવી ગઈ। ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે આખરે ભાજપના કાર્યકર રંજનબેને ભારે હૈયે ટિકિટ પરત કરવાનો નિર્ણય લીધો। ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ રંજનબેને જણાવ્યું હતું કે ઈશ્વર સમક્ષ થયું કે હવે નથી લડવું। એટલું જ નહીં, મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। આ સાથે જ રંજનબેને હવે કાર્યકરની જેમ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। સાથે જ વિરોધીને આડે હાથ લેતા કહ્યું કે હું બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું, તો પોતાના પુત્રના અમેરિકામાં મોલ હોવાના આક્ષેપોને ફગાવ્યા। બીજી તરફ રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે। રંજન ભટ્ટના રાજીનામા બાદ જ્યોતિબેન પંડ્યા ખુશ થતા કહ્યું કે જે પણ થયું એ સારું થયું। એમ કહે ને કે ઈશ્વર કરે એ સારા માટે। તો અન્ય પક્ષ સાથે જોડાવાની ચર્ચા પર જ્યોતિબેને મૂક્યું પૂર્ણવિરામ। ભાજપની વિચારધારા સાથે જોડાઈ રહેવાની કરી સ્પષ્ટતા, કહ્યું મારું ડીએનએ કેસરી છે અને કેસરી જ રહેશે। અરે નથી લડવું, જે રીતના આક્ષેપ ઓસ્ટ્રેલિયામાં દીકરાનો મોલ, નાની શોપ સુદ્ધા નથી, તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું ચલાવવું એના કરતાં બહેતર છે કે મારી પોતાની બી એક ઇજ્જત છે અને એના કરતાં હું ટિકિટ સમર્પિત કરી દઉં, બીજા ઉમેદવાર લડે। રાઈટ લોકોએ રાઈટ નિર્ણય લીધો તો એ હકારાત્મક પ્લેટફોર્મને બનાવી રાખીએ। બેન પોતે પણ મનુષ્ય છે, હું મનુષ્ય છું, ક્યાંક પ્લસ માઇનસ થાય, બટ ઇટ ઇઝ અ ગેમ ઓફ પોલિટિક્સ। વી ડોન્ટ વોન્ટ ટુ મેક અ ગેમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ। અને આપણે બધા કંઈક સારા કામ માટે જો આગળ વધ્યા હોય, કારણ કે તમે વડોદરાવાસી છો, હું વડોદરાવાસી છું, તો આપણને બધાને જોઈએ છું, આપણને જોઈએ છે કે વડોદરાનો ખૂબ તેજ ગતિથી વિકાસ થાય। ભાજપના 2 ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા કોંગ્રેસને કટાક્ષનો મોકો મળી ગયો છે। પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આ નિર્ણય ભાજપના ઉમેદવારોની નિરાશા દર્શાવે છે। સાથે જ પાટણ અને બનાસકાંઠા બેઠક કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો કર્યો। ભાજપમાં અસંતોષની આંધી ચરમસીમાએ હોવાનું કહ્યું। વડોદરા બેઠકને લઈને મોટા સમાચાર। વડોદરા બેઠક પર ગાર્ગીબેન દવે દાવેદાર। વડોદરાના પૂર્વ કોર્પોરેટર છે ગાર્ગીબેન દવે। ભાજપમાંથી ગાર્ગીબેન દવે સૌથી આગળ। રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડતા હવે નવા ઉમેદવાર થશે જાહેર। વડોદરા બેઠક પર ગાર્ગીબેન દવે દાવેદાર છે। વોર્ડ નંબર 18માંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે। ગાર્ગીબેન દવે સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ભાજપ તરફથી નવા ઉમેદવાર હોઈ શકે છે। આ તરફ સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારે અનિચ્છા દર્શાવ્યા બાદ મોટું નિવેદન ભાજપાના લોકસભાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે આપ્યું। નિવેદન આપતા તેઓએ કહ્યું કે હાલ પૂરતો નિર્ણય રદ રાખ્યો છે। પ્રદેશ ભાજપ અગ્રણીઓ સાથે હું સંપર્કમાં, આગામી દિવસોમાં પ્રદેશ અગ્રણીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ। મેઘરજ માર્કેટિંગ યાર્ડમાં સમર્થકો સાથે બેઠક બાદ ભીખાજી ઠાકોરે આ નિવેદન આપ્યું છે। જેઓએ પહેલા રાજીનામાની વાત કરી, ત્યારબાદ જે પોસ્ટ કરી હતી તે ડિલીટ કરી કાઢીને હવે તેઓએ એવું નિવેદન આપ્યું છે કે હાલ પૂરતો નિર્ણય રદ રાખ્યો છે। પ્રદેશ ભાજપ અગ્રણીઓ સાથે હું સંપર્કમાં છું, આગામી દિવસોમાં પ્રદેશ અગ્રણીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ। મેઘરજ માર્કેટિંગ યાર્ડમાં સમર્થકો સાથે બેઠક બાદ ભીખાજી ઠાકોરનું આ મોટું નિવેદન। આજે કેટલાક કારણોસર મેં પાર્ટીમાં એવું કહ્યું છે કે હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખું છું અને હું પ્રદેશના રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં છું અને એમને સાથે મળી અને અગાઉ સમયમાં જે કંઈ નિર્ણય થશે એ સાથે હું રહીશ। આ તરફ આણંદ લોકસભા બેઠક પર ત્રિપાખીઓ જંગ જામી શકે છે। એનસીપીમાંથી જયંત વોસ્કી ઉતરશે મેદાન।
લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકારણ ગરમાયેલું છે. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાની ચર્ચા વચ્ચે હવે એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે દાવેદારી કરી છે. આણંદ બેઠક પર કોંગ્રેસે અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે. આણંદ બેઠક પર એનસીપીએ દાવેદારી નોંધાવતા હવે ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે. આણંદ બેઠક પરથી એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટ દ્વારા જયંત બોસ્કીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી. જયંત બોસ્કી અજીત પવારની એનસીપી જૂથના પ્રમુખ છે. પોસ્ટમાં લખ્યું કે મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે અમને નથી આવડતું, એટલે અમે એકલા હાથે લડીશું. એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે, છતાં જો જયંત પટેલ ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની વધી શકે છે મુશ્કેલીઓ. ભાજપના પાટીદાર મતોનું વિભાજન થઈ શકે છે. આ બાજુ 2 દિવસથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને લઈને ચાલતી અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું છે. મિતેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે હું નથી લડવાનો, તે વાત અફવા છે. અહીંથી પોતે જ લડશે તેવી જાહેરાત પણ કરી દીધી. કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે. આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે. અને આપ સૌએ જે મને 5 વર્ષ 2019થી 2024 સુધીમાં આપ સૌના આશીર્વાદથી આપ સૌએ જે રીતનો સાથ સહકાર આપ્યો છે, એ જ રીતનો સાથ સહકાર 2024માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી 1 થી 3માં જતી હોય ત્યારે આણંદમાંથી અને 26માં 26 સીટોમાંથી જ્યારે ગુજરાતમાંથી 5 લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે, ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ. ચૂંટણી નજીક આવતા જ ભાજપ કોંગ્રેસના નેતાઓએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો. લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે બનાસકાંઠા થરાદ ખાતે લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રેખાબેન ચૌધરી લોકસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે. ઘૂંઘટ પર રાજનીતિ ઘેરાઈ હતી અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પર પ્રહાર કર્યા. કહ્યું કે હું એક દિવસ માટે માથે નથી ઉઠતી, હું રોજ માથે ઉઠું છું. તો વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ લોકોની વચ્ચે પહોંચ્યા. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે વલસાડના છેવાડે આવેલા ઉમરગામ તાલુકામાં પ્રચાર કર્યો હતો, જ્યાં તેઓ ઉમરગામના વિવિધ વિસ્તારોમાં જઈ અને લોકસંપર્ક કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ ઉમેદવાર ધવલ પટેલના નામે નનામી પત્રિકા પણ વાયરલ થઈ રહી છે, જેમાં ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાતથી સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ નારાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો વલસાડ ભાજપે પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે. આ બાજુ મોડાસાની મુલાકાતે આવેલા સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ભાજપ પર પ્રહાર કર્યા. ડોક્ટર તુષાર ચૌધરીએ મોડાસામાં આવેલા જિલ્લા કાર્યાલય પર બેઠક યોજી. સાબરકાંઠા બેઠકમાં ભાજપના ઉમેદવાર ચૂંટણી ન લડવાની પોસ્ટ પર તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત બાદ હરીફ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હોવાનો દાવો કર્યો. સાથે જ સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજી તરફ પાટણ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સંત સદારામ બાપાના ધામમાં આશીર્વાદ મેળવીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. તેમણે ક્ષેત્રપાળ દાદાના દર્શન કર્યા. ગ્રામજનોએ ઢોલ નગારા સાથે ચંદનજીનું સ્વાગત કર્યું. રાજકોટમાં ભાજપના નેતા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે પરસોત્તમ રૂપાલાનો અનોખો અંદાજ જોવા મળ્યો. ભક્તિમાં લીન જોવા મળ્યા રૂપાલા. પરસોત્તમ રૂપાલા આમ તો પોતાની તળપદી ભાષામાં ભાષણ કરતા સાંભળ્યા હશે, કેમ કે તે ભાષણ કરે ત્યારે ભાષણ સાંભળવા આવેલા લોકોને મોજ પડી જાય છે. પણ રાજકોટના બાલાજી મંદિરે પહોંચેલા પરસોત્તમ રૂપાલા અલગ અંદાજમાં જ જોવા મળ્યા. રૂપાલા સાહેબના હાથમાં માઇક હોય તો કાઠિયાવાડી લડાણ, ઘેઘુરો અવાજમાં શ્રોતાઓને મોજ કરાવવાનું ચૂકતા નથી. પણ બાલાજી મંદિરમાં પરસોત્તમ રૂપાલા માઇક હાથમાં પકડીને ભાષણ આપતા નહીં પણ રામધૂન બોલાવતા નજરે પડ્યા. પ્રચાર પૂર્ણ કર્યા બાદ રૂપાલાએ મંદિરમાં શ્રીરામ જય જય રામની ધૂન બોલાવી. શ્રીરામ જય રામની ધૂનમાં તે ઉપસ્થિત ભાવિકોએ પણ સૂર રેલાવ્યો હતો. રૂપાલા રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ તેમનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે. રાજકોટમાં વિવિધ સ્થળો પર બેઠક, જનસંપર્ક, જાહેર સભાઓમાં તેઓ હાજરી આપીને લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. ત્યારે બાલાજી મંદિરે પહોંચેલા રૂપાલાએ રામધૂન સાથે સાથે સુંદરકાંડ પાઠમાં પણ ભાગ લીધો. અમરેલીથી રાજકોટ લોકસભા બેઠક લડવા આવેલા રૂપાલા પણ રામધૂન બોલાવી ભગવાન શ્રીરામના આશીર્વાદ ઈચ્છી રહ્યા છે. રાજકોટના સ્વાતિ પાર્ક વિસ્તારમાં ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાની ઘટના જોવા મળી. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. જોકે આ અંગેની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટું નુકસાન થવાની શક્યતા છે. પૂરના સમયે સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલી
ફીડકેમ ઇન્ડસ્ટ્રીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. અચાનક ભીષણ આગ લાગતા આસપાસના લોકો અને કારખાનેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના ફાયર વિભાગને તરત જ જાણ કરવામાં આવી હતી, જેને પગલે ખુદ ચીફ ફાયર ઓફિસર ખેર 3 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સ્થળે કેમિકલ વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ બની ગઈ હતી. સાબરકાંઠાના ઈડરમાં પાર્ક કરેલી કારમાં આગની ઘટના સામે આવી છે. વલાસણા હાઈવે પર આવેલી સોસાયટીમાં મકાન પાસે પાર્ક કરેલી કાર અચાનક સળગવા લાગતા નાસભાગ મચી ગઈ હતી. કારના એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઉઠી. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. જોકે કારના એન્જિનનો ભાગ બળીને ખાક થઈ ગયો. ગરમી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. અમદાવાદમાં મુસાફરો ભરેલી એસટી બસમાં ભીષણ આગ લાગી. એન્જિનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા નાસભાગ. અમદાવાદના સરખેજ વિસ્તારમાં બપોરે એકાએક એસટી બસમાં આગ લાગી હતી. અમદાવાદથી ધોળકા જતી ગુજરાત એસટી બસમાં આગ લાગી હતી, જેના પગલે બસમાં મુસાફરી કરનારા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધું હતું. બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે જોતજોતામાં આખી બસ બળીને ખાક થઈ જતા ખોખું બની ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, તેમજ અન્ય વાહન ચાલકો પણ ભયમાં મુકાયા હતા. સરખેજ સર્કલ પાસે ભરચક વિસ્તારમાંથી આ બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન જ એન્જિનમાંથી ધુમાડો નીકળતા જોઈ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને તમામ 90 મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી દીધા હતા, એટલે સદનસીબે મોટી જાનહાનિ ટળી. ગઢડાનું ગોપીનાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ સામે આવ્યો. ગઢડાનું ગોપીનાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન દ્વારા આચાર્ય પક્ષના અજેન્દ્ર પ્રસાદજી વિરુદ્ધ કરેલ અભદ્ર શબ્દોને મામલે વિવાદ વકર્યો છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેને આચાર્ય પક્ષના અજેન્દ્ર પ્રસાદને અપશબ્દો બોલ્યા હતા. અપશબ્દોને લઈ સાખ્ય યોગી બહેનોમાં રોષ જોવા મળ્યો. બહેનોની માંગ છે કે હરજીવનદાસ સ્વામી માફી માંગે. આ ઉપરાંત બહેનો દ્વારા આક્ષેપ કરાયા છે. બહેનોનું કહેવું છે કે જમવાનું નથી આપતા, મહેમાનોને ઉતારો નથી આપતા, અમને હેરાન કરે છે. આવી સ્થિતિ વારંવાર ઊભી થાય છે, જેથી અમારી લાગણી દુભાય છે. જો હરજીવનદાસ સ્વામી માફી નહીં માંગે અને તેમનું વર્તન નહીં સુધરે તો આવતા દિવસોમાં ચેરમેન વિરુદ્ધ ઉપવાસ સહિતના આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મહીસાગરના ગરીબોની હોળી બગાડવાની છે. સસ્તા અનાજની દુકાને અનાજ ખૂટી પડ્યું છે. મહીસાગરમાં ગરીબોની હોળીનો રંગ ફીકો પડતો નજરે પડી રહ્યો છે. સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લાભાર્થીઓના તહેવારના રંગ ફીકા પડ્યા છે. કહેવત પ્રમાણે ગરીબી મેં આટા ગીલા અહીંયા સાચી સાબિત થઈ રહી છે. પીએમ મોદીએ ગરીબો માટે 5 વર્ષ સુધી મફત અનાજનું વિતરણ કરવાની યોજના અમલમાં મૂકી છે, પરંતુ ખાંડ, તેલ સહિતના અનાજનો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ નહીં હોવાથી અનાજનો જથ્થો ગરીબ પરિવાર સુધી પહોંચ્યો નથી. માર્ચ માસમાં અડધો વીતવા છતાં સસ્તા અનાજની દુકાનમાં ખાંડ, ચણા, તેલ અને તુવેર દાળનો જથ્થો ગોડાઉનમાંથી એફપીએસ સંચાલકો સુધી નહીં પહોંચતા ગરીબ પરિવારોને સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. દુકાનદારોને ત્યાં અનાજનો જથ્થો નહીં પહોંચતા અનેક ફરિયાદો પણ ઉઠી છે, જેથી સ્થાનિકો દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. દુકાનના સંચાલકો દ્વારા ઘઉં, ચોખા સહિત બાજરીનો જથ્થો જ આવતા હાલ આ જથ્થો લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. સુરતમાં હોળીના તહેવારને લઈને વતનમાં જવા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર ભીડ. ટ્રેનમાં બેસવા 15 કલાકથી લાઇનમાં લોકો ઉભા છે. હોળી ધૂળેટી પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. સુરતમાં મોટી સંખ્યામાં યુપી બિહારના લોકોએ વતનની વાટ પકડી છે, જેને લઈ સુરતના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જાણે મુસાફરોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહાર જતી ટ્રેનોમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. બિહાર જતી તાપ્તી ગંગા ટ્રેનમાં બેસવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. અફરાતફરી ન સર્જાય તે માટે હાલ રેલવે સ્ટેશન પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેશન પર કોઈ અફરાતફરી ન સર્જાય તે માટે રેલવે સ્ટેશન પર પોલીસ ખડે પગે છે. પોલીસ દ્વારા લાઇનમાં લોકોને ઉભા રાખીને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સુરતથી ઉપડતી તાપ્તી ગંગા ટ્રેનમાં બેસવા માટે લોકો 15 કલાકથી લાઇનમાં ઉભા છે. કેટલાક તો 24 કલાકથી લાઇનમાં ઉભા છે, છતાં સીટ મળતી નથી. લોકોને લાઇનમાં ઉભા રાખવા અને શાંતિથી ટ્રેનમાં ચડાવવા માટે પોલીસ દ્વારા માઇકમાં સતત સૂચનાઓ પણ આપવામાં આવી છે. રેલવે સ્ટેશન જેવા જ દ્રશ્યો સુરતના બસ સ્ટેશન પર જોવા મળ્યા. સુરત બસ સ્ટેન્ડ પર માદરે વતન જવા માટે હજારો મુસાફરોની ભીડ જોવા મળી. લુણાવાડા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર જવાવાળા મુસાફરોનો ધસારો જોવા મળ્યો. એસટી વિભાગ દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસમાં 20,000થી વધુ મુસાફરો સુરત એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસો થકી માદરે વતન ગયા. 3 દિવસમાં એક્સ્ટ્રા બસોમાં આયોજન દરમિયાન સુરત એસટી વિભાગને 61.86 લાખની આવક થઈ છે.
હોળીની ઉજવણી ઘરે કરવા જતા લોકો જીવને જોખમમાં નાખી રહ્યા છે. ઘરે જવાની લાઈનમાં જીવને પણ જોખમમાં નાખતા જોવા મળ્યા લોકો. હોળી ધૂળેટી પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે તહેવારની ઉજવણી ઘરે કરવા માટે લોકો ઉત્સાહિત છે. વતન જવા માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી વાહનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી. બધી જ બસો હાઉસફુલ જઈ રહી છે. આ દ્રશ્યો છે અરવલ્લીથી રાજસ્થાન જતી ખાનગી બસોના. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજસ્થાનના લોકો ઘરે જવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. બસની અંદર જગ્યા નથી મળી તો આ લોકોએ બસની છતને જ સીટ સમજી લીધી અને બસની ઉપર બેસી ઘર તરફ રવાના થવાનું મન બનાવી લીધું. આ રીતે જોખમી સવારીના એક બે દ્રશ્યો નહીં, અરવલ્લીથી જેટલી પણ બસ રાજસ્થાન તરફ જઈ રહી છે એ તમામ બસોની છત પર લોકો આ જ રીતે મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. રંગોના તહેવારો ક્યાંક બેરંગ ન બની જાય તે જોજો. આ રીતે મુસાફરી ન કરો બાપલિયા. સુરતમાં સિટી બસ ચાલકો બન્યા બેફામ. રિક્ષાને અડફેટે લેતા ચાલક પેસેન્જરને ઈજા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે, ત્યારે આ વખતે ડિંડોલી વિસ્તારમાં સિટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર ડ્રાઈવર અને પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર અકસ્માત રૂટ નંબર 104 પર દોડતી બસે સર્જ્યો હતો. અકસ્માત સમયે 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા. અકસ્માત થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા. પોલીસના કહેવા પ્રમાણે બસમાં બ્રેક લાગતી ન હતી, જ્યારે બસ ચાલકે રિક્ષા ચાલક પર ઠીકરું ફોડ્યું. આ બાજુ બનાસકાંઠામાં દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો. અકસ્માત સર્જાતા હાઈવે પર દારૂની રેલમછેલ થઈ હતી. પોલીસથી બચવા કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કર્યું હતું. કારમાં સવાર 2 લોકો ફરાર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઉપલેટાના 100 વર્ષ કરતા જૂના મોજ નદીના પુલ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી. રિપોર્ટ આવ્યા બાદ કલેક્ટરનો નિર્ણય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 100 વર્ષ જૂના પુલ પર હવે નીકળી નહીં શકાય. શહેરની મોજ નદી પર આવેલા અંદાજિત 100 વર્ષ કરતા પણ વધારે જૂના રાજાશાહી વખતના પુલના નિરીક્ષણ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો. આ પુલનું થોડા સમય પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સ્ટેબિલિટી અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ કર્યા બાદ અહીં હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવ્યું હતું, જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટરના જાહેરનામાના મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. એટલે હવે આ બ્રિજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રક, ટ્રેલર્સ, ટેન્કર જેવા ભારે વાહનો નીકળી શકશે નહીં. ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવશે. વૈકલ્પિક રસ્તા પરથી બ્રિજનું સમારકામ, સ્ટ્રેન્થનિંગ કામ પૂર્ણ થયા બાદ લાઇટ મોટર વ્હીકલ પ્રકારના વાહનો આવન જાવન કરી શકે, જેથી આ બ્રિજ રસ્તા ઉપર જરૂરી દિશાસૂચક સાઇનબોર્ડ ઓફ ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકાએ લગાવવાના રહેશે. ફાગણી પૂનમને લઈને ડાકોર સહિતના મંદિરોમાં જામ્યો ભક્તિનો રંગ. રોડ પર જોવા મળ્યો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈને ભક્તોમાં જોરદાર ઉત્સાહ છે. મોટી સંખ્યામાં ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન માટે પગપાળા જઈ રહ્યા છે. મહેમદાબાદથી મહુધા રૂટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આકરા તાપમાં પગપાળા નીકળેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ભાવિકોએ રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પ ઉભા કર્યા છે, જ્યારે ભક્તોને વિસામો મળી રહે છે. સાથે જ ભોજન અને ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરાઈ છે. મહિલાઓના એક સંઘે ભજનની રમઝટ બોલાવી. તો મહેમદાબાદના કેસરા પાસે આવેલા બાલાજી હનુમાનજીના મંદિરે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાકોર પગપાળા જતા પદયાત્રીઓ માટે આઈસ્ક્રીમ અને જીરા સોડાનું વિતરણ કરવામાં આવે છે, જેની પદયાત્રીઓએ મજા માણી હતી. આ કેમ્પમાં ચા નાસ્તો, આઈસ્ક્રીમ, જીરા સોડા, રાતના સમયે ખીચડી કઢી તેમજ આરોગ્ય અને આરામની વ્યવસ્થા કરાઈ છે. સમગ્ર પથ જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યો છે. છેલ્લા 6 વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો અમદાવાદના રાણીપના રામધૂન મંડળ પદયાત્રીઓ માટે છાસ આપી સેવા આપી ધન્યતા અનુભવી રહ્યા છે. પદયાત્રીઓની સેવા કરીને જાણે કે એક અલગ જ સંતોષ મળે છે, તેમ સેવા કરતા લોકો જણાવે છે. રામધૂન મંડળના લોકો ડાકોર જતા પદયાત્રીઓને છાસ આપી સેવા પૂરી પાડે છે. આ બાજુ હોળી ધૂળેટીના પર્વે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવટ કરવામાં આવ્યું છે. નૃત્ય મંડપથી લઈ ગર્ભગૃહ સુધી મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે 56 ભોગની અલગ અલગ મીઠાઈઓ પણ ધરવામાં આવી હતી. મંદિર પરિસર માનવ મહેરામણથી ઉમટ્યું હતું. ભરૂચથી સમાચાર. પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ. આરએસપીએલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. 5 કિલોમીટર દૂર જોવા મળ્યા આગના ગોટા. ફાયર ફાઈટર ઘટના સ્થળે છે. હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભરૂચથી આરએસપીએલ કંપનીમાં ભીષણ આગ લાગી. આગનું કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ આગ ખૂબ જ ભયંકર છે. તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ બહાર કાઢવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જાનહાનિને લઈને હાલમાં કોઈ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ, પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન ચોક્કસથી થયું છે. અમદાવાદથી સમાચાર. હાર્ડવેર સ્ટોરમાં લાગી આગ. કૃષ્ણનગર ખાતે મહાવીર હાર્ડવેરમાં લાગી આગ. આગના કારણે મોટા નુકસાનનું અનુમાન છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગનું કારણ અકબંધ છે. વાત કરીએ હવે દ્વારકાની, જ્યાં પણ જોવા મળ્યો ભક્તિનો માહોલ. ફૂલડોલ ઉત્સવને લઈને ઉમટ્યા ભક્તો.
ઉત્સવ નજીક છે ત્યારે આ ઉત્સવને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. લાખો યાત્રિકો જ્યારે દ્વારકા આવતા હોય છે ત્યારે દ્વારકામાં ચાપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી 10, પીઆઈ 25, પીએસઆઈ 70 સહિત 1300 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રહેશે. દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવ ઉજવવા લાખો ભાવિકો આવનાર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સાવચેતીના ભાગરૂપે પોલીસ તૈનાત રહેશે. સમગ્ર દ્વારકા શહેરમાં સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. સાથે ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવશે. સાદા ડ્રેસમાં પોલીસ જવાનો ખડેપગે કામગીરી કરતા રહેશે. ખાસ કરીને ખિસ્સા કાતરું પર બાજ નજર રખાશે. બીજી તરફ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ફૂલડોલ ઉત્સવને લઈને લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા તરફ આવી રહ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકા પહોંચી રહ્યા છે ત્યારે દ્વારકામાં હાલ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ સંઘ રંગે રંગાવા માટે ભક્તો અધીરા બન્યા હોય તેવા દ્રશ્યો દ્વારકામાં જોવા મળી રહ્યા છે. દ્વારકામાં હાલ હજારો યાત્રિકો પગપાળા ચાલીને દ્વારકા આવી રહ્યા છે તો સાથે સાથે દૂર દૂરથી યાત્રિકો દ્વારકાધીશના દર્શને વાહન મારફતે પણ પહોંચી રહ્યા છે. પૂરનો હની ટ્રેપ કેસ ઉકેલાયો છે. ટેલિફોન નંબરવાળી ટેલિફોન ડિરેક્ટરી મેળવી વેપારીઓને ફસાવતા. સુલતાનપુર હની ટ્રેપના ગુનાનો ગણતરીના કલાકોમાં એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો. પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓ પાસેથી રોકડ સહિત 21,76,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક મહિલાએ મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. ચીટર ટોળકીએ અનેક ઉદ્યોગપતિ અને વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યાની આશંકા પોલીસને છે. મોરબીમાં રહેતા અને સિરામિક કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખતા ભરત કારોલિયાને હની ટ્રેપની જાળમાં ફસાવ્યો હતો. આ ચીટર ટોળકીએ 35 લાખની માંગણી કરી હતી. ટોળકીએ 23,50,000 બળજબરીથી પડાવી લીધા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે હની ટ્રેપમાં ફસાવવા માટે આ ટોળકી બુક સ્ટોલમાંથી ઉદ્યોગપતિ અને વેપારીના નંબર મેળવતા. મોરબી બુક સ્ટોલમાંથી મોરબી વિસ્તારના ઉદ્યોગપતિઓ અને વેપારીઓના ટેલિફોન નંબરવાળી ટેલિફોન ડિક્શનરી મેળવતા હતા. ડિરેક્ટરીમાંથી મોબાઈલ નંબરો મેળવી મહિલા આરોપી પાસેથી અલગ અલગ મોબાઈલ નંબરોમાંથી ફોન કરાવી પ્રેમજાળમાં ફસાવતા હતા. પ્રેમજાળમાં ફસાનારને બોલાવી ડરાવી અને ધમકાવી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવી લેતા. હની ટ્રેપમાં ફસાવવામાં આવતા નંબર પોલીસે જાહેર કર્યા હતા. આ કામના આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું કે તેઓ જુદા જુદા મોબાઈલ નંબરો પરથી અલગ અલગ માણસોને ફોન કરતા હતા. સુરત બાદ વલસાડથી નકલી દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ પકડાયું. 600 રૂપિયામાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ બનાવી આપતા. વલસાડ જિલ્લામાં બોગસ સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ થયો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો કબજે કર્યા. જોકે ચોંકાવનારી વાત એ છે કે 3 અલગ અલગ રાજ્યોના 3 આરોપીઓ એક સ્ટુડિયોની આડમાં માત્ર 600 રૂપિયામાં બોગસ સરકારી દસ્તાવેજો બનાવી આપતા હતા. આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન દમણની એક જાણીતી બેંકમાં આધાર કાર્ડનું કામ કરતો હતો. તેના આઈડી અને પાસવર્ડ લઈ બોગસ દસ્તાવેજ બનાવતો હતો. સ્ટુડિયોમાં ફોટાની જગ્યાએ અનેક લોકોના નામના અસંખ્ય સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો મળી આવ્યા હતા. દસ્તાવેજો બનાવવામાં ઉપયોગમાં આવતા અનેક ઇલેક્ટ્રોનિક સાધનો, 3 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ 92,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. આગામી સમયમાં આ રેકેટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે. સુરેન્દ્રનગર પંથકમાં ભૂમાફિયાઓ બેફામ છે. થાનમાં ખનીજ ખોદકામથી ત્રિનેશ્વર મહાદેવ મંદિરને નુકસાન પહોંચ્યું. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. સુરેન્દ્રનગરના થાનમાં ખનીજ ખોદકામથી ત્રિનેશ્વર મહાદેવ મંદિરને નુકસાન પહોંચ્યું. છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ મંદિરની આસપાસ તળાવમાં 40 ફૂટ ઊંડા અને પહોળા ખાડા ખોદી ખનીજ ચોરી કરી રહ્યા છે, જેના કારણે ભૂકંપ જેવી ધ્રુજારી લોકો અનુભવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવાની માંગ થઈ છે. પૌરાણિક તરણેતર મંદિર આસપાસ ગેરકાયદે ખોદકામથી મંદિરને નુકસાન થવાનો ભય છે. થાન તાલુકાના તરણેતર ખાતે આવેલ પ્રાચીન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે અને વર્ષોથી આ મંદિરના પટાંગણમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગઢ લોકમેળો પણ ભરાય છે. ત્યારે હવે ભૂમાફિયાઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તળાવમાં ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તળાવમાં 8 થી વધુ જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે. રાજવી પરિવાર દ્વારા બનાવાયેલું તળાવ હાલ ગેરકાયદેસર ખોદકામને કારણે નષ્ટ થઈ રહ્યું છે. મંદિરને પણ નુકસાન થતા લોકો સહિત મંદિરના પૂજારીમાં રોષ જોવા મળ્યો. આ અંગે ખાણ ખનીજ વિભાગે સ્થળ પર ટીમ મોકલી પંચરોજકામ કરી અંદાજે 50 લાખથી વધુની ખનીજ ચોરી થઈ હોવાનું અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. હાલ તો મંદિર આસપાસ 2 થી 3 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વલસાડના દૂધના વેપારીઓ સાવધાન રહેજો. દૂધ ચોરતી ગેંગનો સામે તરખાટ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં એક અજીબ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકી કોઈ કિંમતી ચીજવસ્તુ કે સામાન નહીં, પરંતુ દૂધ ચોરી દુકાનદારોને પરેશાન કરી રહી છે. આ વખતે વલસાડના વશિયરમાં એક દુકાનની બહાર રાખેલા દૂધના કેરેટમાંથી 3 શખ્સો દૂધની થેલીઓની ચોરી કરતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. આથી દુકાનદારે આ સીસીટીવી ફૂટેજ સાથે વલસાડ પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણકારી આપી. વલસાડના વશિયર ગામમાં આવેલા સાઈનાથ સુપરમાર્કેટ નામની એક દુકાનની બહાર વહેલી સવારે રાબેતા મુજબ દૂધની થેલી ભરેલા કેરેટ રાખેલા હતા. એ વખતે 3 જેટલા શખ્સો દુકાનની સામે આ
આ દૂધના કેરેટ પાસે આવી અને કેરેટમાંથી એક પછી એક અમૂલ ગોલ્ડની દૂધની થેલીની ચોરી કરે છે અને પળવારમાં જ ત્યાંથી ફરાર થઈ જાય છે. સવારે દુકાનદાર દુકાન પર આવતા કેરેટમાં દૂધની થેલીઓ ઓછી હોવાનું લાગતા તેને સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા તો સમગ્ર હકીકત બહાર આવી. ફરી એકવાર જિલ્લામાં દૂધ ચોરીની ઘટના સામે આવતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ બાજુ દાહોદમાં તસ્કરોનો તરખાટ વધ્યો. ગોદી રોડ પર 2 તસ્કરો ચોરીને અંજામ આપવા મકાનમાં પ્રવેશ્યા. વોરા પરિવાર મસ્જિદમાં જતા તસ્કરોએ મકાનમાં ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મકાનમાં હાજર બાળકી નીચે આવતા તસ્કરો ભાગી છૂટ્યા. સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરવામાં આવી. વલસાડમાં માત્ર યુવતીઓના પર્સ ચોરતી ગેંગ પકડાઈ છે. ગુજરાતના વલસાડમાં એક એવી રીતે ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે જે રાત્રે નહીં પરંતુ દિવસે ચોરી કરવાનું પસંદ કરે છે. આ સાંભળી ચોક્કસથી તમને વિશ્વાસ નહીં આવ્યો હોય, પરંતુ આ સત્ય છે. વલસાડના હિંગળાજ ગામમાં એક બંધ ઘરને નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ ગયેલી એક ચોર ગેંગને પકડી પાડી છે. આપ જે દ્રશ્યોમાં આરોપીઓને જોઈ રહ્યા છો તે એ જ ચોરી કરતી ગેંગ છે જે રાત્રે નહીં દિવસે ચોરી કરતી હતી. પોલીસની આ કાર્યવાહીમાં શ્રદ્ધા નાયકા, બ્રિજેશ શ્યામલાલ ગોંડ, સોહિબ ઉર્ફે બટાકી, રમજાન શાહ અને સલમાન સલીમ શેખ નામના 4 આરોપીઓની ધરપકડ કરી છે. 30,000થી વધુને રોકડ રકમ મળી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે હિંગળજ ગામમાં એક બંધ ઘરને નિશાન બનાવી અંદરથી હાથફેરો કર્યો. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ પાસેથી અનેક કિંમતી વસ્તુઓ અને દાગીનાની સાથે ઢગલો થાય તેટલા ચોરીના પર્સ પણ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ. આરોપીઓ પાસેથી 24 જેટલા નાના મોટા લેડીઝ બેગ પણ મળી આવી હતી. અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે લેડીઝ પર્સોની ચોરી કરતી હતી. સુરેન્દ્રનગરમાં ટિખલ ટોળકીએ ડોક્ટર આંબેડકરની પ્રતિમા સાથે કરી છેડછાડ, ચશ્મા ગાયબ થઈ જતા બબાલ. સુરેન્દ્રનગરના વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા ગાયબ થતા હોબાળો થયો. ગેબનશાપીર સર્કલે લોકોના ટોળા એકઠા થતા મામલો ગરમાયો. વઢવાણ પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો. જોકે પોલીસે સ્થળ પર તપાસ કરતા આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા, જેમાં એક વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધી સાંજના સમયે બાબા સાહેબની પ્રતિમા પાસે શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો. આથી પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે 5 અલગ અલગ ટીમો બનાવી અને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી. હાલ તો ગેબનશાપીર સર્કલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ લોકોએ રોષ વ્યક્ત કર્યો કે બાબા સાહેબની પ્રતિમા પાસે લાઇટ મૂકવા અંગે પાલિકા તંત્રમાં 6 માસ પહેલા રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. વલસાડના ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીના પરિણામ જાહેર, યુવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પેનલનો ભવ્ય વિજય. વલસાડના ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની થયેલી ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પેનલનો ભવ્ય વિજય થયો છે. કુલ 15 સભ્યોની પેનલમાં યુવા ઇન્ડસ્ટ્રીઝ પેનલના 14 સભ્યો વિજેતા થતા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ ચૂંટણીમાં કુલ 716 જેટલા ઉદ્યોગપતિ મતદારો હતા, જેમાંથી 649 જેટલા મતદાર ઉદ્યોગપતિઓએ મતદાન કર્યું અને 12 વોટ રદ થતા 637 વોટ માન્ય ગણાયા. હાલ ઈશ્વર બારી સમર્થિત યુવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પેનલ જ્યારે અત્યારે યુઆઈએના વહીવટ કરે છે. મહત્વનું છે કે ઉમરગામ જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં કુલ 1200થી પણ વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. કુલ 15 સભ્યોની પેનલમાં યુવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પેનલના 14 સભ્યો વિજેતા થતા સમર્થક ઉદ્યોગપતિઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. જાહેર થયેલા પરિણામોને લઈને ઉદ્યોગપતિઓએ ઉત્સાહપૂર્વક વધાવ્યા હતા.